તો મિત્રો આજે આપણે ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના વિશે માહિતી મેળવીશું. તો જે આ ગંગા સ્વરૂપ બહેનોને આર્થિક સહાય યોજના છે, તો તે આ યોજનાનો ઉદ્દેશ્ય છે તે વિધવાઓને આર્થિક સ્વાવલંબન એટલે કે વિધવાઓને જે પોતાની આર્થિક સ્વાવલંબન માટે આ યોજના જે છે એ સરકાર દ્વારા લાગુ કરવામાં આવી છે. આવક મર્યાદા તો ગ્રામીણ વિસ્તારમાં 1,20,000 અને શહેરી વિસ્તારમાં 1,50,000 આવક મર્યાદા રાખેલી છે. તો લાભાર્થીઓનો પ્રકાર તો વિધવા મહિલા એટલે કે વિધવા મહિલા છે તે પાછા ફરી લગ્ન કર્યા છે તો તેને આ યોજના અંતર્ગત લાભ મળવા પાત્ર નથી. પાત્રતાના ધોરણ તો આ યોજના હેઠળ 18 વર્ષ કે તેથી વધુ ઉંમરની વિધવા મહિલા હોવી જોઈએ કે 18 વર્ષથી વધુ ઉંમર હોવી જોઈએ અને તે વિધવા હોવી જોઈએ, તો તે આ યોજના અંતર્ગત લાભ મળવા પાત્ર છે. યોજના હેઠળ મળતી સહાય તો માસિક ₹1250 લાભાર્થીઓના પોસ્ટ ખાતામાં સીધી જમા થાય છે. તો એટલે કે જે આ યોજના અંતર્ગત એ દર મહિને ₹1250 છે તે પોતાના જે બેંક એકાઉન્ટ છે તેમાં જે જમા થઈ જશે. મંજૂરીની પ્રક્રિયા તો ફોર્મ જણાવેલ પુરાવા અને વિગતો સાથે ફોર્મ ભરી તાલુકા મામલતદારને રજૂ કરવાનું હોય છે અને મામલતદારશ્રી દ્વારા ચકાસણી કરી સહાય મંજૂર કરવામાં આવે છે. એટલે કે મામલતદારે જે તમે અરજી કરો છો તેની ચકાસણી થઈ અને તમને તમારી અરજી છે મંજૂર કરવામાં આવે છે અને ત્યાર પછી તમને જે છે આ યોજના અંતર્ગત લાભ મળવા પાત્ર છે. ત્યાર પછી અમલીકરણ કચેરી, તો જે અમલીકરણ છે એ નિયામક મહિલા કલ્યાણ કમિશનર મહિલા અને બાળ વિકાસ કચેરી જીવરાજ મહેતા ભવન ગાંધીનગર અને જિલ્લા સ્તરે મામલતદાર દહેજ પ્રતિબંધક અધિકારી સંરક્ષક અધિકારી કચેરી દ્વારા છે તેનો અમલ કરવામાં આવે છે. અરજી સમયે રજૂ કરવાના થતા પુરાવા તો વિધવા બહેનોને ફોટો છે, રેશન કાર્ડની નકલ છે, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર છે, પછી આવકનો દાખલો, પતિના મૃત્યુનો દાખલો, ચૂંટણી કાર્ડ અથવા આધાર કાર્ડ, લાઇટ બિલ, જન્મ પ્રમાણપત્ર, વિધવા હોવા અંગેનો દાખલો, તો આટલા ડોક્યુમેન્ટ છે તે રજૂ કરવાના રહેશે. તો જે આ જે યોજના અંતર્ગત જે તમારે ફોર્મ ભરવાનું થાય છે તો એ ફોર્મ તમને કેવી રીતે ભરવું તે હું કહીશ. તો જે આ ફોર્મ છે તેની PDF આવી રીતના આવે છે. તો જે આ ફોર્મ છે તમારે જે PDF કઢવી લેવાની રહેશે અથવા તો સાયબર કાફેથી પણ મળી જશે. તો જે અહીંયા જે તમારે અરજદાર છે તેનો ફોટો લગાડવાનો રહેશે. પછી જે અહીંયા છે કોર્ટ ફી સ્ટેમ્પ લગાડવાની છે, એટલે કે જે તમારે પોસ્ટ ઓફિસેથી ₹3ની જે નાની ટિકિટો મળે છે ટપાલ ટિકિટ તે લગાડી દેવાની રહેશે ₹3ની પ્રતિશ્રી અધિકારીશ્રી, તો અહીંયા તમારે જે મામલતદાર કચેરી હોય તેનું નામ લખવાનું રહેશે. પછી જે અહીંયા જે તમારે જે અરજી કરવાની છે તેનું નામ લખવાનું રહેશે. અહીંયા પૂરું નામમાં તમારે અટક, પછી જે બીજું છે તેમાં નામ, પતિનું નામ, પિતાનું નામ, પછી જે તમારો ધર્મ છે તે, તમારી જ્ઞાતિ છે, પછી જે ઉંમર વર્ષ જે તમારી ઉંમર છે તે, પછી અહીંયા જન્મ તારીખ લખવાની રહેશે. ઓળખનું નિશાન આપવાનું રહેશે કે તમારો જે કંઈક નિશાન હોય તે આપવાનું રહેશે. પાકું સરનામું, ઘર નંબર, શેરી નંબર, મોહલ્લો, તમારું ગામ છે, તાલુકો છે, જિલ્લો છે, પછી પોસ્ટ ઓફિસ છે, પિનકોડ નંબર તમારો નાખી દેવાનો રહેશે અને ગુજરાત રાજ્યમાં તમે કેટલા વર્ષથી વસવાટ કરો છો તો તમે જેટલા વર્ષથી ગુજરાતમાં હોય તે લખવાનું છે. જન્મથી હોય તો તમારે જેટલી ઉંમર થઈ છે તેટલા વર્ષ નાખી દેવાના રહેશે. તો અહીંયા તમારી કુલ આવક લખવાની રહેશે. ગ્રામીણ વિસ્તારમાં હોય તો 1,20,000 અથવા તો શહેરીમાં હોય તો તમારે 1,50,000થી વધુ આવક નાખવાની અહીંયા નથી. પછી કુટુંબ સભ્યોની વિગત, આર્થિક સ્થિતિ, તો અહીંયા જે તમારા કુટુંબના જે સભ્યો હોય છે તેની બધાનું નામ અને જે પોતે શું ધંધો કરે છે, તેઓનો અભ્યાસ છે અને તેઓનો જે કુલ વાર્ષિક આવક છે તે નાખવાની રહેશે.
તો જે આ વિગતો છે તેમાં તે અગાઉ યોજના હેઠળ આર્થિક સહાય મેળવેલી છે કે કેમ તેની વિગત. જો તમે અગાઉ સહાય મેળવેલી હોય તો આ યોજના અંતર્ગત લાભ મળશે નહીં, એટલે તમારે ના ટીક કરવાનું રહેશે. અને જે આમાં ડોક્યુમેન્ટ આપેલા છે તે બધા જમા કરવાના રહેશે. અહીંયા અરજદારની જે સહી છે તે કરવાની રહેશે. ત્યાર પછી જે સોગંદનામું છે, તો સોગંદનામામાં પણ તમારે જે અરજદાર છે તેની સહી કરવાની રહેશે. પછી 2 સાક્ષીઓની, જે તમારા ગામના કોઈ પણ સાક્ષી હોય તે તેને લઈ શકો છો. અને તલાટી સમક્ષ જે આ સોગંદનામું છે તે કરવાનું રહેશે. અને જે અહીંયા છે તલાટી પોતાના સહી સિક્કા કરી દેશે. ત્યાર પછીનું છે આવક અંગેનું પ્રમાણપત્ર. તો અહીંયા તમારા અરજદારનું નામ, તમારું ગામનું નામ, તાલુકો, જિલ્લો લખી અને અરજદારે પોતાની જે ખાલી જગ્યા વર્ષની વાર્ષિક આવક રૂપિયા, એટલે કે તમારે 1 વર્ષ અહીંયા કરવાનું રહેશે અને તમારે આવક લખવાની રહેશે. અને અંકે રૂપિયા, એટલે કે જે આંકડામાં તમારે રૂપિયા લખી દેવાના રહેશે. અરજદારની કૌટુંબિક વાર્ષિક આવક, એટલે કે તમારે અહીંયા 1 વર્ષ લખવાનું રહેશે અને તમારા કુટુંબની કુલ આવક લખવાની રહેશે. પછી આવક સાધનોની વિગત છે. તમારે જે આવક શેમાંથી થાય છે તે છે આ કામમાં લખવાનું રહેશે. જો તમે મજૂરી કરતા હોય તો મજૂરી લખી શકો છો. અહીંયા જે મામલતદાર જે છે તે પોતાના સહી સિક્કા કરી અને જે આવક અંગેનું પ્રમાણપત્ર છે તેને માન્યતા આપજે. વિધવા હોવા અંગેનું પ્રમાણપત્ર. તો અહીંયા અરજદારનો જે મહિલા છે તેનું નામ લખવાનું રહેશે અને જેનું ગામનું નામ, તાલુકો, જિલ્લો. પછી વિધવા આર્થિક સહાયના હેઠળ અરજી કરેલ છે તેની ખાલી જગ્યા, વર્ષ અને માસથી વિધવા છે, એટલે કે તમારે જે વિધવા થયા છે તો તેનો સમય લખવાનો રહેશે. સ્થળ, તારીખ અને સહી પણ તમારી નહીં આવે. મામલતદાર, તાલુકા વિકાસ અધિકારીના સહી સિક્કા આવશે. ત્યાર પછી જે આ ચેકલિસ્ટ છે, તો તમારે આ બધા ડોક્યુમેન્ટ છે તમારે જોડેલા છે તે જોઈ લેવાના રહેશે. આ બધા ડોક્યુમેન્ટ તેની સાથે અરજીપત્રક સાથે જોડી અને મામલતદાર કચેરીએ તમારે અરજી કરવાની રહેશે. અહીંયા જે તમારી અરજદાર છે, એટલે કે જેનું ફોર્મ ભર્યું છે તેની સહી, અને અહીંયા તો તે જનસેવા કેન્દ્રના જે અધિકારી છે તે પોતે સહી કરશે. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારા મિત્રો સુધી શેર કરજો. જય હિન્દ, જય ભારત.